છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ અછેટા રોડ પર જતી તમામ ગાડી રોકી કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો ઓવરલોડ જતી ગાડી ખાણ ખનીજના અધિકારી દ્વારા ગાડી રોકી રેતીની રોયલ્ટી ચેક કરી અને વજન કાંટો કરતા નજરે પડ્યા। ચેકિંગ દરમિયાન એક ઓવરલોડ ગાડી ત્રણ વધારે ઝડપી પાડવામાં આવી હતી। ગાડી ઝડપી પાડવામાં આવી છે તો અંદર એક નવો ખુલાસો પણ થયો છે કે જેમાં મોટી દુમાલી ગામ લોકોએ કલેક્ટરમાં તથા ખાણ ખનીજમાં આવેદનપત્રો આપી વહેલી તકે બંધ કરવા માંગ કરી હતી, છતાં જ રોજ ગાડી ઝડપી પાડવામાં આવી છે। હાલ છોટાઉદેપુર જિલ્લામાં પણ કેટલીક જગ્યા પર 2 નંબરમાં ચાલતા રેતીના પ્લોટ તથા 2 નંબરમાં ચાલતા રેતીના ટ્રેક્ટર તેમને પણ પકડવામાં આવે અને ચેકિંગ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે। નાલેજી પીપલેજ તેજગઢ રાત્રિના સમયે બેફામ ચાલતા રેતીના ટ્રેક્ટર તેમને કોનો આશીર્વાદથી ટ્રેક્ટર ચાલે છે તો છોટાઉદેપુર જિલ્લામાં ઘણી વિસ્તારોમાં રેતીના સ્ટોક કરવામાં આવતા હોય જેને લઈને તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। હા, આ ગાડી અમે છે ને આ 3-3.5 ટન જેવો વધારે માલ હતો ભરેલો, એના કારણે આ ગાડી અમે સીઝ કરીએ છીએ અત્યારે હાલ। અને ઓનલાઈન પેમેન્ટ ભરશે તો ઓનલાઈન પેમેન્ટ ભરશું, પેનલાઇઝ કરાવી છે ગાડી અને પછી આને છોડવામાં આવશે। આ લોકો રજૂઆત એવી કરે છે કે અમે લોકો 24 તારીખે આવેદનપત્ર આપ્યું હતું ને આ જે જગ્યાની રોયલ્ટી નીકળી છે બંધ હતી, બ્લોક હતી, એના વિશે શું? એના વિશે તો હવે માહિતી આપણે ઓફિસમાં જઈને તમારે પૂછપરછ કરવી પડશે અને એ તો ઓફિસમાં જશો તો તમને યોગ્ય જવાબ મળી જશે। આ ગાડી કઈથી પકડી? આ ગાડી આપણે અહીંયાથી અસાલાથી પકડી છે હાલ। શું નામ મારું? મારું નામ નીનામા સંજયભાઈ। અમને પણ પૈસા અમે ખાતા હોય તો કોમ ને અને આમાં લખાણ આપેલું છે તો એ તમારો સ્ટાફ ખાતો હોય અંદર ટકાળ લેતા તે પણ બોલો ને સાહેબ આમ જ પડે ને। તમારી જોડે કઈ એવું હોય તો તમે રજૂ કરો। કોઈ શાહુકારનો દીકરો નથી, કોઈ શાહુકારનો દીકરો 2 નંબર ચાલે છે। અમારા કામ માટે ના કરશો, અમારા કામમાં તમે સિરિયલ નંબર બંધ કરી દો, આજે ના આજે અમે હટી જઈએ, બંધ કરી દો સિરિયલ નંબર બંધ કરી દો। જવું પડશે, તમે તમારી ઓફિસની વાત ની તમે કરો, ઓફિસે 24 તારીખે અમે એકલો નતો જઈ લો, મારા કુટુંબ સહિત મારા નાનો છોરો લઈને ગયેલો છું, તે છતાં આ લોકો પૈસા લઈને ચાલુ રાખેલો છે કિયોલ નંબર। અને મેં એમને એવું પણ કીધેલું છે કે કિયોલ નંબર બંધ થાય ને તો અમારે કઈ પણ થશે। કોણ પૈસા લે છે? આ ખાણ ખનીજ વાળા પૈસા લે છે તો જ રોયલ્ટી નીકળતી હોય ને। ખાણ ખનીજ ના લે છે? હા, ખાણ ખનીજ વાળા સાહેબ અને કલેક્ટર માં બોલો પ્રૂફ હોય તો બોલો। અરે આ હું કઈ રીતે ચાલે છે? પ્રૂફ લેતા પૈસા લઈને કરે છે, બરાબર? રોયલ્ટી કઈ રીતે નીકળી? પૈસા ખાણ ખનીજ ના લોકો પૈસા ખાય છે એવો સ્ટેટમેન્ટ આલો। અમાર તો ચાલે છે, આપણે ફરિયાદ આવેલી જ છે તઈ વરીને અમારી જોડે ગ્રુપ જ છે ને, આ કલેક્ટરની સહી સિક્કા છે, પુષ્કર શાસ્ત્રીના સહી સિક્કા છે, તો આ કઈ અમે ઘર થોડા મારેલા છે। 2 નંબરનું કાળા છે આવ્યા ખાણ ખનીજ જો અમે લો અમારું ના ફોટા પાડતા અને વારે ઘડીએ મુખ્યમંત્રી પૂરું કરતો આદિવાસીઓની 11-25 ના દિવસે મેં કરાર કરી અને એ લોકોએ અમે એવું કીધું કે ફ્યુઅલ નંબર બંધ કરો, તો ફ્યુઅલ નંબર બંધ નથી, ચાલુ છે। હવે રોજની ગાડીઓ જાય છે અને આમાં 3-4 ટન વધારે નીકળે। 2 નંબરી સાઈડ પર અમે ત્યાં દહીંમાં જઈએ છીએ તો તુષાર પટેલ